સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા હાઈવે પર એક અત્યંત હૃદયદ્રાવક અને કડવી વાસ્તવિકતા સામે આવી છે। ખનિજ માફિયાઓ પોતાના સ્વાર્થ માટે જમીન ખોદીને મોતના ઊંડા ખાડાઓ બનાવી રહ્યા છે અને તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે। અને હવે આ જ ખાડામાં ડૂબી જવાથી એક 20 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે। પાજવાણી ગામના રહેવાસી સંજય સુરેલા નામના એક યુવકનો મૃતદેહ અંદાજે 20 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો છે। એક માતા પિતાએ પોતાનો જુવાન જો દીકરો ગુમાવ્યો છે અને આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અત્યારે માતમ છવાઈ ગયો છે અને વહીવટી તંત્ર સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। પણ સવાલ અહીંયા એ થાય છે કે આક્રોશ કેમ ના હોય? કોઈ પણ પહેલી ઘટના નથી। છેલ્લા માત્ર 15 દિવસની અંદર આ ગેરકાયદેસર ખનિજ માફિયાઓએ ખોદેલા આ જીવતર કુવાઓમાં ખાડાઓમાં ડૂબી જવાથી આ ત્રણ નિર્દોષ લોકોના મોત થયા છે। 3 ઘરના ચિરાગ ઓલવાઈ ગયા છે, 3 પરિવારો બરબાદ થઈ ગયા છે, પણ તંત્ર હજુ પણ નિંદ્રામાં છે। અને આ જ કારણે સ્થાનિક લોકોનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ગયો છે। ન્યાયની માંગ સાથે, પોતાના બાળકોની સુરક્ષાની માંગ સાથે હવે પાજવડી ગામના ગ્રામજનો અને આસપાસના લોકો મોટી સંખ્યા પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને થાનગઢ ચોટીલા હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે। વાહનોની લાંબી લાઈનો લગાવી ગઈ છે અને વાતાવરણ જોવા જઈએ તો ભારે તંગ પણ બની ગયું છે અને એક જ સૂર છે કે આ ખનિજ માફિયાઓ સામે ક્યારે પગલાં લેવાશે। સૌ પહેલા તો એ તમામ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। આપણે ભગવો પડ્યો।